5 દિવસ બાદ ગુજરાતમાં ફરી માવઠું, હવામાન નિષ્ણાત અથરેયા શેટ્ટીએ કરી આગાહી. હવામાન નિષ્ણાત અથરેયા શેટ્ટીની આગાહી મુજબ સક્રિય થઈ રહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 19 એપ્રિલથી ગુજરાતમાં માવઠાનો નવો રાઉન્ડ શરૂ થવાની શક્યતા છે. આ આગાહી મુજબ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધુ જોવા મળી શકે છે. આ ઉપરાંત મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. એલપીજી ગેસને લઈને સરકારે જારી કર્યું નિવેદન. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે જણાવ્યું છે કે દેશમાં એલપીજીની કોઈ અછત નથી. સિલિન્ડરનો પુરવઠો સંપૂર્ણપણે સ્થિર અને પૂરતો છે. ગભરાવાની કે ગભરાટમાં ખરીદી કરવાની કોઈ જરૂર નથી. દેશભરમાં ઘરોમાં ગેસ કોઈપણ વિક્ષેપ વિના પહોંચાડવામાં આવી રહ્યો છે. લગભગ 95% ગ્રાહકો એલપીજી સિલિન્ડર ડિજિટલ રીતે બુક કરાવી રહ્યા છે. વધુમાં 5 કિલોગ્રામ એલપીજી સિલિન્ડર માટે હવે ઓળખકાર્ડની જરૂર નથી. બહાર નીકળતા પહેલા આ સમાચાર જોઈ લો. ગુજરાતમાં ફરી ઉનાળાની તીવ્ર ગરમી વધી રહી છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં તાપમાનમાં નોંધપાત્ર વધારો થવાની આગાહી કરી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં હીટવેવ જેવી સ્થિતિ સર્જાવાની શક્યતા છે, જેના કારણે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી 48 કલાક રાજ્ય માટે વધુ પડકારજનક રહેવાની શક્યતા છે. તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. ઈરાને ભારત, રશિયા અને ચીન પાસે માંગી મદદ. ઈરાને ભારત, રશિયા અને ચીન પાસે મદદની અપીલ કરી છે. ઈરાની રાજદૂતે જણાવ્યું કે આ ત્રણેય મહાશક્તિઓએ અમેરિકા અને ઇઝરાયલ પર દબાણ વધારવું જોઈએ જેથી યુદ્ધની જ્વાળાઓ શાંત થાય. ઈરાને અત્યાર સુધી ભારતની તટસ્થ અને શાંતિપૂર્ણ વ્યૂહનીતિના વખાણ કર્યા છે. ઈરાન ઈચ્છે છે કે આ દેશો પોતાના પ્રભાવનો ઉપયોગ કરી અમેરિકાને સમજાવે અને ક્ષેત્રમાં સ્થિરતા લાવવા માટે ભૂમિકા ભજવે. ગુજરાતમાં કાળઝાળ ગરમીમાં પારો 41 ડિગ્રીને પાર. ગુજરાતમાં ઉનાળાના પ્રારંભે ગરમીએ માઝા મૂકી છે. રાજકોટ 41 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું છે, જ્યારે અમદાવાદમાં પારો 40 ડિગ્રીએ પહોંચ્યો છે. હવામાન વિભાગે કચ્છમાં હીટવેવની આગાહી સાથે યેલો એલર્ટ જાહેર કર્યું છે. આગામી 4 થી 5 દિવસ તાપમાનમાં હજુ 1 થી 2 ડિગ્રીનો વધારો થઈ શકે છે. ઉત્તર પશ્ચિમના ગરમ પવનોને કારણે લોકોને બપોરે કામ વગર બહાર ન નીકળવા સલાહ અપાઈ છે. પશ્ચિમ બંગાળની રેલીમાં તેમના ચિત્રની પ્રશંસા કરતા પીએમ મોદીએ કરી મજાક. પશ્ચિમ બંગાળના સિલિગુડીમાં એક રેલીને સંબોધિત કરતી વખતે પીએમ નરેન્દ્ર મોદીએ રાજ્યને કલાનું રાજ્ય ગણાવ્યું. તેમણે તેમના ચિત્રો બનાવનારા લોકોની પ્રશંસા અને આભાર માનતા કહ્યું, ઘણા કલાકાર મિત્રો સુંદર ચિત્રો સાથે લાવ્યા છે. કોઈએ મને નેપાળી બનાવ્યો છે. પીએમ મોદીએ મજાકમાં કહ્યું અને ઉમેર્યું કે તેઓ કલાકારોને આભાર પત્ર મોકલશે. ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને એલપીજીના ભાવમાં વધારો નહીં થાય. લખનૌમાં એક કાર્યક્રમમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે જાહેરાત કરી કે ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને એલપીજીના ભાવમાં વધારો થશે નહીં. તેમણે પશ્ચિમ એશિયામાં અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના તણાવને ગંભીર કટોકટી ગણાવી છે. તેમણે કહ્યું કે જ્યારે અન્ય દેશોમાં પેટ્રોલ અને એલપીજીના ભાવમાં વધારો થયો છે, ત્યારે ભારતમાં આવી કોઈ કટોકટી નથી. ઈરાને ભારતને લઈને આપ્યું મોટું નિવેદન. નવી દિલ્હીમાં ઈરાની કલ્ચરલ હાઉસમાં આયોજિત સભાને સંબોધિત કરતા ઈરાનના સર્વોચ્ચ નેતાના પ્રતિનિધિ અબ્દુલ માજિદ હકીમ ઇલાહીએ ભારત અને અહીંના લોકોનો આભાર માન્યો હતો. ભારતે ઈરાનને સાથ આપી સમર્થન અને એકજૂટતા બતાવી છે. ઈરાન આ માટે આભારી છે. વધુમાં તેમણે કહ્યું કે આ દિવસ માત્ર શ્રદ્ધાંજલિ આપવાનો નથી પણ ભારત પ્રતિ આભાર વ્યક્ત કરવાનો છે. અમેરિકા દ્વારા હોર્મુઝ સ્ટ્રેટ પર નાકાબંધી કરવાથી કયા દેશો સૌથી વધુ પ્રભાવિત થશે? અમેરિકા દ્વારા હોર્મુઝ સ્ટ્રેટ પરના નાકાબંધીથી ઈરાનનો સૌથી મોટો તેલ ખરીદનાર ચીન સૌથી વધુ પ્રભાવિત થઈ શકે છે. ચીનને તેલનો પુરવઠો ખોરવાઈ જશે. ઈરાન પાસેથી સીધું તેલ ન ખરીદતા હોવા છતાં ભારતને ફુગાવા અને બળતણના ભાવમાં વધારો જેવી પરોક્ષ અસરોનો સામનો કરવો પડશે. ઈરાન, ઇરાક અને સાઉદી અરેબિયાને પણ પુરવઠો ખોરવાઈ જશે. કુમાર કાનાણીએ કહ્યું, સત્તામાં આવીશ તો શું તારા બાપના પૈસાથી વિકાસ કરીશ. એમએલએ કુમાર કાનાણી અને આમ આદમી પાર્ટી વચ્ચે વિવાદ વકર્યો છે. કાનાણી જ્યારે વિકાસ કાર્યોનું ફેસબુક લાઈવ કરી રહ્યા હતા ત્યારે આપ કાર્યકર્તાએ કમેન્ટ કર્યું કે આ તો પ્રજાના ટેક્સના પૈસા છે. આના જવાબમાં કાનાણીએ વોર્ડ નંબર 3ના કાર્યાલય ઉદ્ઘાટન પ્રસંગે આક્રમક રીતે કહ્યું, જો તમે સત્તામાં આવશો તો તમારા બાપના પૈસાથી વિકાસ કરશો. આ વાત સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
કોંગ્રેસ પાસે ઉમેદવાર નહોતા, અમે આપ્યા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વચ્ચે રાજકોટના જેતપુરના ભાજપ ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયાએ કટાક્ષ કર્યો કે કોંગ્રેસ પાસે ઉમેદવારો નહોતા, તેથી ભાજપે તેમને ઉમેદવારો પૂરા પાડ્યા છે. તેમણે વધુમાં દાવો કર્યો કે કેટલાક ઉમેદવારોએ તો મેન્ડેટ પણ ફાડી નાખ્યા હતા. પાડલિયાના આ નિવેદનનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ગુજરાત યુનિવર્સિટીમાં 30 કરોડથી વધુના ભ્રષ્ટાચારનો આક્ષેપ. ગુજરાત યુનિવર્સિટીની સિન્ડિકેટ બેઠકમાં કુલપતિ નીરજા ગુપ્તા અને રજિસ્ટ્રાર પિયુષ પટેલ સામે કરોડોના ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. બાંધકામ કમિટી દ્વારા ટેન્ડર કરતા 34 કરોડ વધુ ખર્ચ મંજૂર કરવાના પ્રસ્તાવને સિન્ડિકેટ સભ્યોએ નામંજૂર કર્યો છે. કન્સલ્ટન્ટ કંપની ઓક્ટ્રસ અને તેના માલિક સમીર શુક્લા સામે પણ આક્ષેપો થયા છે. આ મામલો હવે સરકાર સુધી પહોંચ્યો છે. HAL અને GE એરોસ્પેસ ભારતમાં ફાઇટર જેટ એન્જિન બનાવશે. ભારતની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ અને અમેરિકાની GE એરોસ્પેસ વચ્ચે ભારતમાં ફાઇટર જેટ એન્જિનના સંયુક્ત ઉત્પાદન માટે એક કરાર થયો છે. આ અંતર્ગત GE એરોસ્પેસ તેના અત્યાધુનિક F414 એન્જિન માટે ટેકનોલોજી ભારતમાં ટ્રાન્સફર કરશે. આ એન્જિનનો ઉપયોગ તેજસ MK2 જેવા સ્વદેશી ફાઇટર એરક્રાફ્ટમાં થશે, જે સંરક્ષણ આત્મનિર્ભરતાને મજબૂત કરશે. ઘણા રાજ્યોમાં NHAI ટોલ પ્લાઝા પર રોકડ રકમ સ્વીકારવામાં આવશે. માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે જણાવ્યું કે તમિલનાડુ, કેરળ, આસામ, પશ્ચિમ બંગાળ અને પુડુચેરીમાં NHAI ટોલ પ્લાઝા પર રોકડ ચૂકવણી સ્વીકારવામાં આવશે. હકીકતમાં આ રાજ્યો સિવાય 10 એપ્રિલથી દેશભરમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ અથવા UPI જેવી ડિજિટલ ચૂકવણી પદ્ધતિઓ ફરજિયાત કરવામાં આવી છે. મિયાપુરનું નામ બદલીને રવિન્દ્રનગર રાખવામાં આવશે. યુપીના CM યોગી આદિત્યનાથે જાહેરાત કરી કે લખીમપુર ખેરીના મિયાપુર ગામનું નામ બદલીને નોબેલ પુરસ્કાર વિજેતા રવિન્દ્રનાથ ટાગોરના નામ પરથી રવિન્દ્રનગર રાખવામાં આવશે. બાંગ્લાદેશથી વિસ્થાપિત થયેલા હિન્દુ પરિવારોને જમીન માલિકીના અધિકારો આપવામાં આવેલા એક કાર્યક્રમ દરમિયાન યોગીએ કહ્યું, કોંગ્રેસ તેમને માલિકીના અધિકારો આપવામાં નિષ્ફળ ગઈ. ઈરાન સાથે યુદ્ધ વિરામ કાયમ. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે ઈરાન સાથેનો યુદ્ધ વિરામ કાયમ છે. જો કે તેમણે જાહેર કર્યું કે સોમવારે સવારે ભારતીય સમય અનુસાર સાંજે 7:30 વાગ્યે ઈરાનના બંદરો પર નાકાબંધી લાગુ થશે અને ત્યાં આવતા જતા તમામ જહાજોને રોકવામાં આવશે. ટ્રમ્પે કહ્યું કે ઈરાન હજુ વાતચીત માટે પાછું ફરી શકે છે, પરંતુ તેમને કોઈ ફરક પડતો નથી. ઈરાન ખરાબ સ્થિતિમાં છે અને દબાણમાં છે. PM મોદીએ ચાલુ ભાષણ અધવચ્ચે રોક્યું. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીને લઈ ભાજપ વિશાળ સભાઓ યોજી રહી છે. તેવામાં સિલિગુડીમાં એક વિશાળ જાહેર સભાને સંબોધિત કરતી વેળાએ PM મોદીએ વચ્ચે જ ભાષણ રોકવું પડ્યું હતું. PMને સાંભળવા આવેલા લોકોની હરકતોને લઈ ભાષણ આપી શક્યા નહીં. લોકોને અપીલ કરી કે તમે બધા એક જગ્યાએ બેસો. PMની વિનંતી છતાં કેટલીક મહિલાઓ માની જ નહીં. જે મામલે નારાજગી વ્યક્ત કરતા PMએ કહ્યું કે આ મહિલાઓ સાંભળવા તૈયાર નથી. ઈરાને અમેરિકાને ચેતવણી આપી. શાંતિ મંત્રણા નિષ્ફળ ગયા બાદ ઈરાને અમેરિકાને કડક ચેતવણી આપી છે. ઈરાને કહ્યું છે કે જો અમેરિકા વળતર ચૂકવવામાં નિષ્ફળ જાય તો તેના જહાજો જપ્ત કરી શકાય છે. ઈરાની અધિકારીઓએ પર્શિયન ગલ્ફમાં હાજર દુશ્મન જહાજોને સતર્ક રહેવાની સલાહ આપી છે. આ નિવેદનને પગલે આ ક્ષેત્રમાં તણાવ વધુ વધ્યો છે. જો પરિસ્થિતિ વધુ વણસે તો તેની દરિયાઈ સુરક્ષા અને વૈશ્વિક વેપાર પર ગંભીર અસર પડી શકે છે. ધુરંધરનો ધડાકો, કમાણી 3000 કરોડ પાર. રણવીર સિંહ સ્ટારર ધુરંધર 2 એ બોક્સ ઓફિસ પર ઇતિહાસ રચ્યો છે. આ ફ્રેન્ચાઇઝી વિશ્વભરમાં 3000 કરોડથી વધુની કમાણી કરનારી ભારતની પ્રથમ સિરીઝ બની છે. ફિલ્મે ભારતમાં 1000 કરોડનું કલેક્શન કરી બાહુબલી 2 નો રેકોર્ડ તોડ્યો છે. ખાસ વાત એ છે કે ચાઇનીઝ બોક્સ ઓફિસ કે ખાડી દેશોના સપોર્ટ વગર આ સફળતા મળી છે. હવે આ સ્પાય થ્રિલરની નજર પુષ્પા 2 ના સૌથી મોટા રેકોર્ડ પર છે. હોર્મુઝ સ્ટ્રેટ અમેરિકાની જાગીર નથી. ભારતમાં ઈરાનના પ્રતિનિધિ ડોક્ટર અબ્દુલ માજિદ હકીમ ઇલાહીએ કહ્યું કે હોર્મુઝ સ્ટ્રેટ અમેરિકાની જાગીર નથી અને તે બધા દેશોની સહિયારી મિલકત છે. તેમણે પર્શિયન ગલ્ફમાં અમેરિકી જહાજોની હાજરીને પ્રાદેશિક અસ્થિરતાનું મુખ્ય કારણ ગણાવ્યું હતું. આ સાથે તેમણે પશ્ચિમી દબાણ છતાં સમર્થન આપવા બદલ ભારત સરકારનો આભાર પણ માન્યો હતો.
પેટ્રોલ ડીઝલ સસ્તું થશે। જર્મનીમાં પેટ્રોલ ડીઝલના ભાવ સસ્તા થવા જઈ રહ્યા છે। સરકારે 2 મહિના માટે ઈંધણ પર ટેક્સ ઘટાડવાનો નિર્ણય લીધો છે। પેટ્રોલ ડીઝલ પર લગભગ 17 યુરો સેન્ટ પ્રતિ લીટર સુધી ટેક્સ ઓછો કરવામાં આવી શકે છે। વધુમાં સરકારે કહ્યું કે આ પગલું ઉર્જા સંકટથી પ્રભાવિત સામાન્ય જનતા અને કારોબારને રાહત આપવા માટે ઉઠાવવામાં આવ્યું છે। ટેક્સ ઘટાડા બાદ ઈંધણના ભાવમાં ઘટાડો આવશે। યુએસ અમારો વિશ્વાસ જીતવામાં નિષ્ફળ ગયું। ઈરાની સંસદના સ્પીકર મોહમ્મદ બાઘેર ગાલિબાફે ઇસ્લામાબાદમાં વાટાઘાટો પૂર્ણ થયા બાદ કહ્યું કે અમેરિકા ઈરાનનો વિશ્વાસ જીતવામાં નિષ્ફળ રહ્યું છે। તેમણે જણાવ્યું કે ઈરાન પાસે વાટાઘાટો માટે ઈચ્છાશક્તિ અને સારી નિયત છે, પરંતુ છેલ્લા 2 યુદ્ધોના અનુભવોને કારણે અમેરિકા પર ભરોસો નથી। ગાલિબાફે વાટાઘાટો શક્ય બનાવવા બદલ પાકિસ્તાનનો આભાર માન્યો છે। ટ્રમ્પની ધમકી પર ચીનની અપીલ। ટ્રમ્પની હોર્મુઝ સ્ટ્રેટમાં નાકાબંધીની ધમકી બાદ ચીને તમામ પક્ષોને સંયમ જાળવવાની અપીલ કરી છે। ચીનના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે હોર્મુઝ સ્ટ્રેટને સુરક્ષિત, સ્થિર અને ખુલ્લું રાખવું આંતરરાષ્ટ્રીય સમુદાયના સામૂહિક હિતમાં છે। ચીને ચેતવણી આપી છે કે આ મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગમાં કોઈ અવરોધ વૈશ્વિક ઉર્જા પુરવઠાને અસર કરી શકે છે। ચીન ઉર્જા સુરક્ષા જાળવવા માટે તમામ પક્ષો સાથે કામ કરવા તૈયાર છે। ટ્રમ્પે એવું જ કર્યું કે જેનો ડર હતો। રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઈરાનમાં દરિયાઈ નાકાબંધીનો અમલ શરૂ કર્યો છે, જે સાંજે 7:30 વાગ્યાથી લાગુ થઈ ગયો છે। હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા તમામ જહાજોની કડક તપાસ કરવામાં આવશે। ખાસ કરીને ઈરાનને ગેરકાયદેસર ટોલ ચૂકવનારા જહાજોને સુરક્ષિત રસ્તો આપવામાં આવશે નહીં। બીજી તરફ ઈરાને ખાતરી આપી છે કે તે હોર્મુઝના માર્ગે ભારતીય જહાજોને સુરક્ષિત પસાર થવામાં